વાક્ય નંબર 261. હાઉ સ્ટુપિડ, કેવી મૂર્ખાઈ, કેવી મૂર્ખ વાત, કેવી મૂર્ખાઈ ભરી હરકત. હાઉ સ્ટુપિડ. આગળના ચેપ્ટરમાં આપણે જોયું હતું હાઉ ફૂલિશ, એનો પણ અર્થ એ જ થાય અને હાઉ સ્ટુપિડનો અર્થ પણ એ જ થાય. સ્ટુપિડ એટલે પણ મૂર્ખ કે મૂર્ખામીપૂર્ણ હરકતો. વાક્ય નંબર 262. ઓલ રાઇટ, બધું બરાબર, ઠીક છે, બધું બરાબર છે, ઠીક છે. વાક્ય નંબર 263. બી અટેન્ટિવ. અટેન્ટિવ એટલે સાવધાન, સચેત, એકદમ ધ્યાન રાખીને કોઈ પણ કામ કરો એમ કહેવું હોય તો કહેવાય બી અટેન્ટિવ. કામ એક કરતા હોય એનું ધ્યાન બીજે હોય એવું ના કરો. બી અટેન્ટિવ, સાવધાન રહો, સચેત રહો, ધ્યાનપૂર્વક કામ કરો. વાક્ય નંબર 264. એનીથિંગ એલ્સ, બીજું કંઈ? સામાન્ય રીતે ખરીદી કરવામાં કે એમાં આપણે થોડી ખરીદી કરીએ પછી દુકાનદાર પૂછતા હોય બીજું કંઈ જોઈએ, બીજું કંઈ, તો કહેવાય એનીથિંગ એલ્સ. અથવા વાતચીતમાં કોઈ વ્યક્તિ તમને ઘણું બધું કંઈક સંભળાવી જાય અને તમારે એમ કહેવું હજી કંઈ કહેવું તો પણ કહેવાય એનીથિંગ એલ્સ. વાક્ય નંબર 265. નથિંગ એલ્સ, બીજું કંઈ નહીં, ના બીજું કંઈ નથી જોઈતું, ના બીજું કંઈ નથી કહેવું. નથિંગ એલ્સ. વાક્ય નંબર 266. નથિંગ સ્પેશિયલ, કંઈ ખાસ નથી, નથિંગ સ્પેશિયલ. વાક્ય નંબર 267. હુ એલ્સ, બીજું કોણ. હુ એટલે કોણ, એલ્સ એટલે બીજું. વોટ એલ્સ એટલે બીજું શું, અને હુ એલ્સ એટલે બીજું કોણ. તું જ હતો, બીજું કોણ. હુ એલ્સ. વાક્ય નંબર 268. આઈ સી, મેં જોયું, અથવા તો હા ખબર પડી એ અર્થમાં પણ કહી શકાય. હા સમજાયું, જોયું, ખબર પડી એ અર્થમાં કહેવું હોય તો પણ આઈ સી એમ કહેવાય. વાક્ય નંબર 279. આઈ થિંક સો, મને એવું લાગે છે, મને લાગે છે, મને એવું લાગે છે. વાક્ય નંબર 270. લેટ ઇટ ગો, એને જવા દો, જવા દો ને, લેટ ઇટ ગો.